આજથી થોડાક દિવસ પહેલા જૂનાગઢમાં દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી પર ગણેશ જાડેજા દ્વારા જે તેમના પર આરોપ લાગ્યા હતા મારવામાં આવ્યો છે તે ઘટના બાદ હવે 2 દિવસ અગાઉ સુખદ સમાધાન થયું છે આ ઘટનાનું। આને લઈને દલિત સમાજમાં રાજુ સોલંકી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। આક્ષેપો પણ સામે આવી રહ્યા છે કે રાજુ સોલંકીએ ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાથી પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે। જોકે આ મામલાના સંદર્ભમાં આજે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકીએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી, જેમાં જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢનો ચકચારી કેસ, જેમાં રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને મારવાના આરોપો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે થયા હતા, જે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો હતો। આ સમગ્ર ઘટના બાદ રાજુ સોલંકી સંજય સોલંકી સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ સિલસિલો છે તે ચાલુ જોવા મળ્યો। અને આ વચ્ચે 2 દિવસ અગાઉ જ એક મોટા સમાચાર મળ્યા કે રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે આ કેસ બાબતે સમાધાન થઈ ગયું છે। અને આના સંદર્ભમાં પછી કેટલાક ઓડિયો પણ વાયરલ થયા, જેમાં દલિત સમાજના આગેવાનોની નારાજગી સામે આવી। ગોંડલમાં દલિત સમાજના આગેવાનોની બેઠક પણ મળીને આ બેઠકમાં રાજુ સોલંકીએ સમાજને વિશ્વાસમાં લીધા વગર આ સમાધાન કર્યું હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા, જેમાં આક્ષેપ એવા પણ આવ્યા કે પૈસા લઈને પણ આ સમાધાન છે તે કરવામાં આવ્યું હોઈ શકે છે। આ બાબત તમામ બાબતના સંદર્ભમાં આજે ગણેશ જાડેજાના પિતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મામલે ખુલાસો કર્યો છે। જે ઘટનાના સંદર્ભમાં તેમણે જે વાત સામે આવી રહી છે, કેટલાક લોકો આરોપ કરી રહ્યા છે કે રાજુ સોલંકીએ પૈસા લઈને સોદો કરીને આ સમાધાન કર્યું છે, તે બાબતને તેમણે ફગાવી છે। એટલું જ નહીં, તેમણે નિવેદન આપતા કહ્યું કે આ સમગ્ર ઘટના પાછળ મુખ્ય ભૂમિકા અનિરુદ્ધસિંહ જાડેજાની રહી છે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે જયરાજસિંહ જાડેજા। જે બાપુ સમાધાનને લઈને બેઠક યોજાઈ છે, શું કહેશો? જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ। ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો। આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, જેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા। મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે। તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી, એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું। રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી। રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું, સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી, તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે। અને એમાં મેં રાજુને હા પાડેલી છે। બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી। રાજુ સોલંકી ક્યારે એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી। હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે, એમાં મૂળ મુદ્દો પૈસા છે। પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી, પૈસાનો કોઈ સોદો નથી। જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી, એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે। મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો। આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે। રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં।
અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે. આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે, કોઈ જુદી રીતે ન જોવે. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી. રાજુની હાજરીમાં હું કહું છું. આપણે સાંભળ્યા હતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને જે પૈસા આપીને સમાધાન કરવામાં આવ્યું હોય તે વાતને ફગાવી છે અને તેમણે કહ્યું કે આ પ્રકારના પાયા વિહાણા આરોપો છે તે થઈ રહ્યા છે, પરંતુ તેમણે આ વાતનું ખંડન કર્યું છે. સાથે જ આ ઘટનામાં હવે જે સુખદ અંત આવ્યો છે તેને લઈને આજે રાજુ સોલંકી છે અને જયરાજસિંહ જાડેજા છે તે ગળે પણ મળ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.